પાટણ એલસીબી પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને ઝડપી. પોલીસે 3 જિલ્લાઓમાં થયેલ 38 ચોરીઓનો ભેદ ઉકેલ્યો. ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીના 7 શખ્સને પોલીસે દબોચ્યા. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી કરી હતી ચોરી. એલસીબી પોલીસે 3,42,860નો મુદ્દામાલ કબજે કર્યો. ચોર ટોળકીએ 2017થી 2022 સુધી અનેક ચોરીઓને આપ્યો હતો અંજામ. સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીમાં મચાવ્યો હતો તરખાટ. છેલ્લા 6 મહિનામાં આ ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાંથી 13 બાઇક અને 25 ઘરફોડ ચોરી કરી હોવાની કરી કબૂલાત. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતી અજાણ્યા ગેંગના અટક કરી અને કુલ 38 મિલકત સંબંધી ગુના પાટણ એલસીબી પોલીસે શોધી કાઢ્યા છે. આ બાબતે હકીકત એવી છે કે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરી કરી અને તે વાહનનો ઉપયોગ કરી અને ગામડામાં આવેલી દૂધ મંડળીઓ અને બંધ મકાનોમાં થોડા સમયથી ચોરીઓના બનાવ બનવા પામેલા, જેમાં પાટણ જિલ્લાના હારીજ, સરસ્વતી, બાલિસણા, પાટણ સિટી બી ડિવિઝન ખાતે અલગ અલગ ફરિયાદ દાખલ થયેલી. આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પટેલ સાહેબને સૂચના કરેલી કે આ તમામ ગુનાઓને સત્વરે શોધી કાઢવા. જેના અનુસંધાને પાટણ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જગ્યાઓની વિઝિટ કરેલી, સીસીટીવીના ફૂટેજ છે તે મેળવેલા, એમઓનો અભ્યાસ કરેલો, જે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટ કરતાં અંતે પીઆઈશ્રીને બાતમી હકીકત મળેલ કે પાટણ જિલ્લામાં એક ગેંગ છે એ ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ કરવા માટે રેકી કરી રહેલ છે અને તેમાં 7 કિસ્સાઓ વાહનો સાથે ફરી રહેલ છે. જેના અનુસંધાને ગઈકાલે ખોડાબા હોલ જે પાટણમાં આવેલો તેના નજીકથી એક છકડો રિક્ષામાં કુલ 7 ઇસમોને અટક કરી અને તેમની પાસેથી કુલ 3,42,000નો અલગ અલગ દાગીનાનો મુદ્દામાલ મળી આવેલ, જેથી 41 વંડી કરીને તમામની ધરપકડ કરેલ. આ જે આરોપીઓ છે જેમાં રાહુલ બજાણિયા, મેહુલ બજાણિયા, અનિલ બજાણિયા, જીતેશ બજાણિયા, રાકેશ બજાણિયા, કરશન દંતાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર છે. આ તમામ હિંમતનગર, વિજાપુર અને મહેસાણાના રહેવાસીઓ છે. આવા જે આરોપીઓ છે એમની એમો છે એ એક યુનિક એમોથી આ ચોરીઓને અંજામ આપતા કે રાત્રિના સમયે બસોમાં બેસી અને મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં લોકો જતા અને તેમની પાસેની માસ્ટર જે ચાવી રહેતી તેનાથી તેઓ કોઈ મોટરસાઇકલની વગેરેની ચોરી કરી અને લોખંડના કોષનો ઉપયોગ કરી દૂધ મંડળી અને ઘરોના તાળા તોડી અને ઘરફોડ ચોરીઓ કરતા. ત્યારબાદ જે વાહન ચોર્યું છે એમણે એનું પેટ્રોલ ખતમ થઈ જતાં એને બિનવારસી જગ્યાએ મૂકી દેતા અને ચોરી કરતી વખતે જો તેમનો કોઈ પ્રતિકાર કરે તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા અને પોતાની ઓળખ છતી ન થઈ જાય એના માટે તે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા અને તેમને પહેરેલા જે કપડાં છે એ ચોરી કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા અથવા તો સળગાવી દેતા અને આજુબાજુ ખુલ્લી જગ્યાઓમાંથી કોઈ કપડાં મળી આવે તો એ કપડાં એ પહેરી લેતા. આજે અટક કરેલા આરોપી છે એમણે છેલ્લા 6 મહિનામાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં મોટરસાઇકલની 13 ચોરી અને ઘરફોડની 25 ચોરીને અંજામ આપેલો છે. અને જે આરોપીઓ છે એમનો ગુનાહિત ઇતિહાસ છે. લગભગ દરેક આરોપી વિરુદ્ધ 10/11 ગુના મિલકત સંબંધી ગુના દાખલ થયેલા છે. ત્યારબાદ આમણે ચોરી કર્યા બાદ રોકડ રકમ છે પોતાના ખાતામાં જમા કરાવેલ, જે ખાતાઓ પણ ફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે
અને જે 13 મોટરસાયકલો બિનવારસી મળી આવેલા છે એ તેના મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે. આમ